નમસ્તે શ્રોતા મિત્રો. યાત્રા ઉદ્યોગ સાહસિકમાં આજે આપણી સાથે એક સ્ટુડન્ટ આંટરપ્રિનર શુભ પંચાલ છે. આપણે એના અનુભવો, એમના ફેમિલી બિઝનેસ વિશે જાણીશું. તો શુભભાઈ, હમ. તમને આવકાર છે અને તમારો આભાર કે તમે આજે તમારા અનુભવ આપવા આવ્યા છો. થેન્ક યુ સો તો મચ સર. શુભભાઈ, તમે શું કરો છો અને શું તમારું બેકગ્રાઉન્ડ છે, થોડી વાત કરો. હમ. હાય એવરીવન, ગુડ આફ્ટરનૂન. મારું નામ શુભ પંચાલ છે અને આગળ બિઝનેસ જે કરવાનો છે મારે, જે એને એક્સપાન્ડ કરવાનો છે, એનું હું અત્યારે ભણી રહ્યો છું એલજી યુનિવર્સિટીમાં EFBના. અને મારો ફેમિલી બિઝનેસ છે ફાર્માસ્યુટિકલ ઇક્વિપમેન્ટ્સનો. હરિઓમ ફાર્મા ઇક્વિપમેન્ટ્સ નામથી ઓળખાય છે. બહુ સરસ. તમે સ્ટુડન્ટ પણ છો, ઉદ્યોગ સાહસિક પણ છો, એટલે તમારા ફેમિલી બિઝનેસમાં પણ કામ કરો છો, ભણવા પણ આવ્યો છો. જાણીને બહુ આનંદ થયો, કારણ કે આ બહુ અગત્યનું છે. એકલો ઉદ્યોગ કરો અને ભણવાનું સાથે આવે. તો તમે તમારા ફેમિલી બિઝનેસ વિશે થોડી માહિતી આપશો કે કઈ જાતનો બિઝનેસ છે, ક્યારે શરૂ થયો, શું બનાવો છો, ક્યાં ક્યાં વેચો છો, અને બીજું હા. તમારો એમાં શું રોલ છે? હમ. અ, તો મારો ફેમિલી બિઝનેસ છે, જેમ કે નામ છે હરિઓમ ફાર્મા ઇક્વિપમેન્ટ્સ, અને અમે ફાર્માસ્યુટિકલ ઇક્વિપમેન્ટ્સ મેન્યુફેક્ચર કરીએ છીએ અમદાવાદ, એટલે કેવા કુહામાં. ઇક્વિપમેન્ટ હોય? એ સ્ટેનલેસ સ્ટીલના લોકર હોય બેસિકલી, એસએસના, એમએસના, અને બાકી બધા જે હોય આપણે આઈપીસી બંકર, મોપિંગ ટ્રોલી, એ બધા અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ કુહામાં. અને અમે એક્સપોર્ટ પણ કરેલું છે, મતલબ કે બ્રાઝિલમાં, અમેરિકામાં, યુકેમાં, ઇન્ડોનેશિયામાં, અને બાકી બધી પણ નેપાળમાં, ભૂટાનમાં, ત્યાં બધા કેટલા વર્ષોથી ચાલે છે આ? અમારે આ 27 વર્ષ, હવે 28મો લાગશે. 27 વર્ષથી અમારું ચાલે છે બિઝનેસ. અને અત્યારે ફાધર સંભાળે? હા. બીજા કોણ બે કોણ છે? મોટા કાકા છે મારા અને પપ્પા છે મારા. તો તમે આમાં શું રોલ છે? તમે મારો ક્યારથી આમાં ઇન્વોલ્વ મારો થયા? આમાં પેલા ભણતા હતા ત્યારથી, 10માંથી 12માંથી, જરા હું એના નાન વિશે વાત કરશો? હા, અમારો નાનપણથી જ, મતલબ કે હું ફેક્ટરી જતો હતો, અને નાનપણથી જ મને આ ચીજમાં રસ છે. તો નાનપણથી જ, મતલબ કે ઘરનો બિઝનેસ છે તો ઘરનો બિઝનેસ કરવાનો. અ, અને મારો મતલબ કે હજી સુધી, મતલબ બેસિકલી એકદમ પ્રોપર રીતે કામ નથી કરતો, બધું અત્યારે શીખું છું. બાકી આગળ જઈને, મતલબ કે ઇનોવેશન લાવવાનું, જેમ કે એસએસના લોકર છે, તો એમાં સેફ્ટી ફીચર વાઇઝ અમે શું કરી શકીએ, મતલબ કે ફિંગરપ્રિન્ટ થઈ ગયા, પછી કે આઈ ડિટેક્શનવાળા થઈ ગયા, ફેસ આઈડીવાળા થઈ ગયા, એવા રીતે. સરસ, સરસ. તો ફેમિલી બિઝનેસનો હોય જ, એમાં તમે તમારું કામ કરો, હમ. તો પછી તમને એમાં તમારું કંઈ ના લાગે, તમારું કેવું, પપ્પા શું જવાબદારી આપે, શું તમારું કામ કરો તમે? મતલબ કે હવે હું આગળ જઈશ તો, મતલબ કે મારા પર જવાબદારી એવી હશે કે, મતલબ જે કમ્પ્યુટર પર જે ઓટોકેડને ડ્રોઈંગ કરીએ છીએ એ, પછી કે કોટેશન મોકલવાના, મતલબ કે પછી ઈમેલના બધા જે કામ હોય એ, એવા તો આ રિલેટેડ. બધા નવા સાહસિકોને ચિંતા થાય કે આ બધું અમને શીખવાનું કઈ રીતે શીખો? તો તમને ઉદ્યોગ સાહસિકતા જે છો, ઉદ્યોગ છો, એમાં શું શીખવા મળે છે? શું ચેલેન્જ લાગે છે તમને? ચેલેન્જ મતલબ અત્યારે એ જ છે કે, મતલબ જે આ ધીરે ધીરે ટ્રમ્પ જે છે, યુએસ પ્રેસિડેન્ટ, એ ધીરે ધીરે ટેરિફ વધારી રહ્યા છે ફાર્માસ્યુટિકલ ઇક્વિપમેન્ટ પર, કારણ કે ઇન્ડિયા મેજર એક્સપોર્ટર છે યુએસનો ફાર્મા માટે. અને આપણા ડ્રગ્સ ને બધા સોલ્યુશન જે છે એ યુએસ આપણે એક્સપોર્ટ જ કરીએ છીએ યુએસ માર્કેટને. તો પછી એના જે રિલેટેડ જે ચીજો છે એ ફાર્મા સેક્ટર ડાઉન પણ છે અત્યારે. અને કે મતલબ આગળ અગર ટેરિફ વધારવાનો વિચાર કર્યો તો કે ઇન્ડિયાને અફેક્ટ કરશે, અને આપણે ટ્રેડ સરપ્લસમાં છીએ અત્યારે. અચ્છા, બહુ સરસ. હમ. એટલે એકલું ઉદ્યોગમાં પોતાના બિઝનેસ વિશે નહીં જાણવું, પણ બહારની પરિસ્થિતિ અને અત્યારે બજારમાં શું ચાલી રહ્યું છે. તો માર્કેટમાં અત્યારે શું ચાલી રહ્યું છે? માર્કેટ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ને પૈસાની રીતે જોઈએ તો? હમ માર્કેટ અત્યારે ડાઉનમાં ચાલુ છે છેલ્લા 5 એક મહિનાથી. કારણ કે આ પહેલાં તો એફઆઈઆઈ જે છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એ લોકો, મતલબ કે ટ્રમ્પ આવવાનો હતો, અ, અ, એના રિલેટેડ કે હવે મેક અમેરિકા ગ્રેટ અગેન કરીને, મતલબ એ લોકો પ્રચાર કર્યો હતો. તો જે ત્યાંના ઇન્વેસ્ટરો હતા એ હવે ડાયરેક્ટ જતા રહ્યા છે, યુએસ માર્કેટ પર ફોકસ કરે છે. અને કે આપણા પછી એફઆઈઆઈ જે છે, ઇન્ડિયામાં જે ઇન્વેસ્ટ કરીને બેઠા છે, એ લોકો કે એ છોડીને જાય છે, પોતાના જે સ્ટેક છે એ સેલ કરે છે. એના કારણે માર્કેટ ડાઉન છે. પછી આ બીજો રીઝન છે કે ટેરિફ. ટ્રમ્પની હવે કે, મતલબ હવે ટેરિફ અનાઉન્સ કરી દીધું છે કે 10 એપ્રિલથી બધા લાગુ પણ પડી જશે બધી જગ્યાએ. તો એનું એક રીઝન પણ છે. તો એ રીઝન છે કે ડાઉન ચાલે છે માર્કેટ. બહુ બરાબર છે. બહુ સરસ વાત કહેવાય, કારણ કે તમે આ
બધું જાણો છો, એ કઈ રીતે જાણો? તમને આ કઈ રીતે ખબર પડે? છાપા વાંચો છો, શું કરો છો? આ બધી માહિતી ક્યાંથી મેળવો છો? મેન તો સોર્સ છે ઇન્ટરનેટ, ઇન્સ્ટાગ્રામથી પણ ખબર પડી જાય છે, અને ક્યારેક ક્યારેક ન્યૂઝપેપરમાં પણ કે વાંચીએ. કેટલો સમય એમાં વિતાવતા હશો તમે આ બધું જાણવા માટે? અ, રોજનું કરો કે? 2-3 કલાક જતા રહે છે એમાં. અચ્છા, તો જ તમને ખબર પડે શું હા, બિઝનેસ ખબર પડે છે. બરાબર. તો આ જે બધી તકલીફો થવાની એના પરથી તમારી ઇન્ડસ્ટ્રીમાં શું અસર થશે? તમે એક્સપોર્ટ કરો છો એમાં કઈ ચેલેન્જ આવશે, શું આવશે? આમાં મતલબ એ જ છે કે એક્સપોર્ટ હવે જેમ કરશું કે ટેરિફ વધશે, તો ત્યાંના જે લોકલ વેન્ડર્સ છે એ લોકોને મતલબ કે એ લોકો ત્યાંના પ્રોડક્ટ, જે ત્યાંના ફાર્મા કંપની છે એ લોકોના પ્રોડક્ટ એ વધારે યુઝ કરશે, અને ત્યાંની મતલબ કે ઇન્ડસ્ટ્રી છે એ ગ્રો કરશે, અને કે આપણે મતલબ ટ્રેડ ડેફિસિટમાં આવી જશું. આના રીતે સરકારે જે મતલબ કે ત્યાંની જે સરકાર છે એ ટ્રેડ ડેફિસિટમાં લાવી દેશે આપણને. અચ્છા, એટલે તમારા બિઝનેસમાં તમને કોઈ ડેન્જર લાગે છે? આગળ ચાલશે કે જોખમ કે એવું છે અત્યારે? અત્યારે તો જો કે મતલબ એકલું જોખમ નથી. એ જોઈએ કે હવે ન્યૂઝ પણ આવે છે કે મતલબ ઇન્ડિયાને રિલેટેડ અલગથી ટેરિફ અનાઉન્સ કરવામાં આવશે, એવું ન્યૂઝ આવી છે અત્યારે. એ રૂમર પણ હોઈ શકે છે. હા, પણ તમે હા. બહુ જાણીને આનંદ થયો કે તમે સજ્જ છો, જાણકાર છો, એટલે જે આવશે એને માટે પહોંચી વળવાને તમે હા, વિચારી કરેલું છે, એ બહુ મોટી વાત છે. વિચાર હવે તો છે. તમારો આ ફેમિલી બિઝનેસ તો ચાલે જ છે, તમારે પોતાનું કંઈ કરવાની ઈચ્છા ખરી કે નવું શું કરવાનું છે આ બિઝનેસમાં તમારે? અમે અત્યારે જ એક પિચ કર્યું હતું કોલેજમાં, જે અમારું પિચિંગ શો હતું. તો મેં એમાં એક બિઝનેસ આઈડિયા પિચ એ શેનો કર્યો હતો. પિચિંગ શો હતો, જરા સમજાવશો? એમાં પિચિંગ શો હતો કે મતલબ જે યંગ એન્ટરપ્રેન્યોર છે, જે અમે જે ભણીએ છીએ, એ એક બિઝનેસ આઈડિયા લેવાનો હતો, ને બિઝનેસ આઈડિયા મતલબ કે ઇનોવેશન, ફેમિલી બિઝનેસમાં કાંઈ ઇનોવેશન કરવાનું હતું, એક પોતાનું ચાલુ કરવાનું હતું કાંઈ, તો એના રિલેટેડ અમને પિચ કરવાનું હતું. બહુ સરસ. એટલે નવા યંગ જનરેશન હા. આવ્યું છે, એમને કંઈ નવું કરવું છે, એમનો ઉત્સાહ છે, એટલે કોઈ નવું ફેમિલી બિઝનેસ તો છે જ, પણ હા. નવું શું કરવું એનું નવું પિચ શું કર્યું. તો કરવું? કહેશો તમે શું કર્યું એમાં અનુભવ? હા, બહુ સારા મતલબ કે બિઝનેસ આઈડિયા હતા, પિચ કર્યા હતા લોકોએ. ઘણા રિયલ એસ્ટેટમાં હતા, એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં હતા, આઈટી સેક્ટરમાં હતા. મેં આઈટી સેક્ટરમાં પિચ કર્યું હતું, જેમ કે સબસ્ક્રિપ્શન બેઝ સાયબર સિક્યુરિટી ટૂલ ફોર MSMEs. એનો ક્યાંથી વિચાર આવ્યો તમને? મતલબ વિચાર એવો આવ્યો હતો કે અમારા એક લોકલ એરિયામાં હું જ્યાં રહું છું ત્યાં કે એક સ્કેમ થયો હતો. એક શોપકીપર હતા, એમને કે થોડી મોટી સ્ટોર છે, તો એમને 5,000 રૂપિયાનો ફ્રોડ ઈમેલ આવ્યો હતો. ઓહો. 5,000 રૂપિયાનો ફ્રોડ ઈમેલ આવ્યો હતો. અને મેં પણ ક્યારેક ક્યારેક જોયું છે કે મારા પપ્પાના ફોનમાં પણ ક્યારેક ઈમેલ આવે છે એવા, બરાબર. કે આવા ઓર્ડર છે. તમને એમ વિચાર આવ્યો હા, કે આ જરૂરી છે, માર્કેટની આની નીડ છે. કે તમે શું આઈડિયા હતો, શું પિચિંગ કર્યું? મારો એક આઈડિયા એવો હતો કે સબસ્ક્રિપ્શન બેઝ સાયબર સિક્યુરિટી ટૂલ આપીએ MSME ને. જેમ કે અત્યારે જે માર્કેટમાં જે એક્ઝિસ્ટિંગ પ્લેયર છે, જેમ કે ક્વિક હીલ કરીને છે, એ 4,000 થી 5,000 રૂપિયામાં એ આખા મતલબ કે જે એની મંથલી છે એ લે છે. અને મારો એવો વિચાર હતો કે 4,000 થી 5,000 રૂપિયામાં આખું વર્ષનું સબસ્ક્રિપ્શન સાયબર સિક્યુરિટી ટૂલ આપવાનું આપણે બરાબર. MSMEs ને. તો આ પિચિંગ કરો એને માટે કંઈ પહેલાં માર્કેટ સર્વે અને સ્ટડીને એવું કરવું પડે? માર્કેટ સર્વે મતલબ કે એકલું બેસિકલી વધારે કર્યું નહોતું, કારણ કે આ ઇન્ડસ્ટ્રીમાં ઓછી ખબર પડે કે આઈટી સેક્ટર છે. હું આ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેક ગયો પણ નથી, બરાબર. અને થોડું બહુ વાંચ્યું હોય તો એનાથી ખબર પડે કે સાયબર સિક્યુરિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે આજના તારીખે. કેમ કે ધીરે ધીરે હવે એઆઈનો ગ્રોથ પણ થાય છે, બધા લોકો એઆઈ પણ યુઝ કરે છે, તો કે એઆઈથી તકલીફ પણ વધારે વધશે, અને કે એની જરૂરત પણ છે માર્કેટને, સાયબર સિક્યોરિટીને. અને ધીરે ધીરે MSME માટે પણ કે એઆઈ ટૂલ્સ લોકો લાવશે, ધીરે ધીરે એ પણ ચાલુ છે. હા, તો પછી એના રિલેટેડ સાયબર સિક્યોરિટી જરૂરી છે. બહુ સરસ. શું ભાઈ, તમે તો આમ તો કંઈ ટેકનિકલ માણસ નથી, તમે 10મું 12મું ભણીને આવ્યા છો, પણ હા. તમારા ધંધાને લીધે તમે જે વિચારો છો ભવિષ્યનું, એઆઈનું, એ બહુ સરસ વાત છે. એને માટે ભલે તમારે કોઈની મદદની જરૂર પડે, કોઈ પાર્ટનર, તો તમે લઈને કરશો. હા. તો મને થોડી અત્યારે જાણવાની ને અમારા શ્રોતાજનોને જાણવાની ઈચ્છા થાય કે તમે આટલો બધો અનુભવ છે, તમારો 20 વર્ષનો ફેમિલી બિઝનેસ છે, તો પછી આ કોર્સમાં આવ્યા છો એન્ટરપ્રિન્યોરશિપ અને ફેમિલી બિઝનેસમાં, કેમ આવ્યા, શું વિચારીને આવ્યા, અને શું ફાયદો તમને દેખાય છે, અને શું ફાયદો જોઈએ છે? જો કે ફર્સ્ટ ટાઈમ આ કોર્સ મતલબ કે સાંભળ્યો, તો આ કોર્સ એકદમ નવો લોન્ચ કર્યો છે LJ યુનિવર્સિટીએ. અને બીજું એ કે મતલબ જે અમારે આગળ જઈને કરવાનું છે, કે એનું કેમ ના ભણીએ, કે બાકી બધામાં ટાઈમ વેસ્ટ ના કરતા જગ્યાએ જે કરવાનું છે આગળ જઈને એનું જ ભણીએ. અને કે મતલબ આનાથી કે બ્રેન સ્ટોર્મિંગ થાય, કે મતલબ દિમાગમાં નવા આઈડિયા આવતા રહે, કે ક્યારેક કોઈ મતલબ કે બિઝનેસ ખોલવાનું વિચાર કરી લીધું કે તો એ સક્સેસ થઈ જાય, બરાબર. એવું થાય.
તો આ બિઝનેસનો જે કોર્સ કરો છો એન્ટરપ્રિન્યોરશિપ ફાઇનાન્સ એમાં ભણાવવા આવે છે એ લોકો કેવા છે? એ લોકો મતલબ કે હાઈલી એક્સપિરિયન્સ ફેકલ્ટી છે, તમે મતલબ એક કે બે વિષયની કે કઈ વાત કરશો શું ભણે? જેમ કે મારા શિવાલી મેમ છે ઇકોનોમિક્સના, એ બહુ મતલબ સારું ભણાવે છે. અને પછી જે એચઆરના મેમ છે શેફાલી મેમ, એ પણ એચઆરમાં બહુ શું ભણાવે? એચઆર મતલબ કે એમાં કેવું હોય કે મતલબ જે પીપલ છે ઓર્ગેનાઇઝેશનમાં, પીપલ એમ્પ્લોય છે એ લોકોને કેવી રીતના મેનેજ કરવાના, એ લોકોને શું કામ બહુ આપવાનું. અગત્યની વાત છે કારણ કે માણસોની હા. સાથે કરવાનું. સરસ સરસ સરસ. તો તમને આ એન્ટરપ્રેન્યોર તરીકે આમ તમને કેવી લાગણી થાય છે આ બધું કરો છો તો? મતલબ કે એવું જ લાગે છે કે અત્યારથી મતલબ કે બિઝનેસમાં જોઈન થઈ જઈએ, પણ અત્યારે તો કે ફેમિલીવાળા કે ભણો, ભણીને પછી તૈયાર થઈને એકદમ બિઝનેસમાં. એટલે ભણતરનું અગત્ય તમને લાગે છે? હા. તમારા પિતાજી પણ ભણેલા હશે? નથી મતલબ કે એકલા પણ ભણેલા. ધંધામાં એમની સૂઝ હા. છે એટલે હવે બહુ સરસ કોમ્બિનેશન થયું શુભભાઈ. તમારા પિતાજીનો અનુભવ છે આટલા વર્ષનો, તમે એજ્યુકેશન હશો, એટલે આ બિઝનેસમાં ફેમિલી બિઝનેસમાં એક અગત્યની વાત શુભભાઈએ કહી એ બહુ જ જરૂરી છે કે પિતાજીનો બિઝનેસ ચાલુ હોય પણ એમાં નવા વિચારો, નવા એજ્યુકેશન, નવી તૈયારીઓ સાથે જોડાય તો એ બંનેમાં આપણે કહીએ ને સારું મળી ગઈને કંઈક એમાં ઊભું થાય નવું. એમનો એક્સપિરિયન્સ અને આપણો આઈડિયાથી કંઈ નવું ક્રિએટ થઈ શકે. બરાબર. તો તમે હવે ફેમિલી બિઝનેસમાં છો, પપ્પાનો અને ફાધરનો પણ આટલા બધા, તો તમારા ફેમિલી બિઝનેસનું વિઝન શું છે? ક્યાં લઈ જવો છે? શું તમારા કંપનીનું આમાં થવું મતલબ જોઈએ? કે હજી એક્સપાન્ડ કરવું છે કે મતલબ હજી કે આપણે સર્વ કરવાનું ફાર્માસ્યુટિકલ જે બનાવતા હોય દવા. અમારું બેસિકલી પ્રોડક્ટ કેમાં યુઝ થાય કે જે દવાના પ્લાન્ટ હોય ને એમાં જે ફર્નિચર હોય, એસએસ લોકર, જે લેબ કોટ, લેબ શૂઝ મૂકવાના જે રિલેટેડ હોય એમાં, બરાબર. કે એ લોકોની જ્યારે ગ્રોથ થશે ત્યારે અમારી ગ્રોથ થશે. કે હા, બહુ સરસ. ફાર્મા સેક્ટર ધીરે ધીરે ઇન્ડિયામાં પણ સ્કેલ કરે છે. ગુજરાતમાં તો ફાર્માનું ઘણું સારું નામ છે. ગુજરાત તો ફાર્માનું હબ છે. અને કે આ ફાર્મા એવી ચીજ છે કે જ્યારે બંધ નહીં થાય, મતલબ કે લોકો બીમાર પડવાના જ છે. અને તો કે હેલ્થનું અને હા, બીમારીનું. અને ધીરે ધીરે કે હવે જેમ ગ્લોબલ વોર્મિંગ વધશે એમ કે હવે ઇશ્યુઝ આવશે ધીરે ધીરે, તો કે હજી થઈ શકે છે આગળ. તો કે આ એવો સેક્ટર છે કે જ્યારે કે મતલબ કે બંધ થવાનો જ નથી, આ લાઈફ એન્ડ સુધી રહેશે. બરાબર. બહુ સરસ, બહુ સરસ. હવે આ બધા આપણા શ્રોતા મિત્રોને ઉદ્યોગ સાહસિક બનવું હોય, ફેમિલી બિઝનેસ હોય, એમને તમે કંઈક તમારી રીતે જે શું સલાહ આપી શકો, શું કહેશો એમને? સલાહ હું તો એક જ આપું કે નવા નવા આઈડિયા આપણે ઇનોવેટ કરવાના છે ધીરે ધીરે. અને કે આઈડિયા ક્યાંથી શોધાય? આઈડિયા શોધાય એવી રીતે કે માર્કેટ સર્વે કરવો પડે પહેલાં તો, પછી પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવી પડે, બરાબર છે. પછી તમે ધીરે જેમ કે ધીરે. સાયબર ક્રાઇમમાં જોયું કે પ્રોબ્લેમ હા, આવ્યો એના પર. એના પરથી પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીએ. મતલબ કે મારું તો હજી સુધી એકલું થયું નથી કારણ કે હું ટેકનિકલ માણસ નથી, મને આઈટીના બારેમાં 0% નોલેજ, પણ એ તો મને કાંઈ ટેકનિકલ ખબર માણસ જ સાથે કરી નથી. શકાય. પ્રોબ્લેમ હા. આઈડેન્ટિફાઈ કર્યો ને જરૂરિયાત. પણ જેટલી આપણને પોતાને નોલેજ હોય એટલું આપણે બીજા પર ડિપેન્ડન્ટ ના રહેવાય. બરાબર. સરસ, સાચી વાત છે. હા, બીજા પર ડિપેન્ડન્ટ રહીએ તો પછી આગળ જઈને તકલીફ થઈ શકે છે. અને આ બિઝનેસમાં લોકોને બીક હોય છે, સફળતા, નિષ્ફળતા, આ બધું શું છે બિઝનેસમાં સફળતા, નિષ્ફળતા? પહેલાં તો જો કે 5 વર્ષ મતલબ કે ભણી ગણીને બિઝનેસ કરજો. પછી મહેનત કરો એના અંદર. જેટલી મહેનત થાય, જેટલું પોસિબલ છે એ સુધી કે મહેનત કરો બસ. બીજું કંઈ જોવાનું જ નહીં. ખાલી હાર્ડવર્કથી જ સક્સેસ અચીવ થશે. બરાબર. બહુ સરસ વાત છે. શુભભાઈ, તમે બહુ સરસ તમે વાત કરી. અને આપણે શ્રોતાજનોને કહીએ કે આવા ઉદ્યોગ સાહસિકો જુઓ, તમારા જેવા 10મા 12મા ભણીને આમાં આવેલા છે અને એજ્યુકેશન દ્વારા કરવાના છે. તો શુભભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અને સર. તમારા ધંધામાં, ફાર્માસ્યુટિકલમાં, અને મને સૌથી વધારે તમારી વાત એ ગમી કે તમે આ દુનિયામાં જે બની રહ્યું છે એને જાણો છો. એટલે નહીં તો શું બને કે ફેમિલી બિઝનેસના એન્ટરપ્રેનર પોતાના બિઝનેસને વિશે જ જાણતા હોય, બહારનું જાણતા જ ના હોય. તો આ એક યંગ જનરેશન તરીકે, નેક્સ્ટ જનરેશન એન્ટરપ્રેનર તરીકે શુભભાઈએ આજે આપણી સાથે જે વાતચીત કરી, અને અત્યારે કોર્સમાં પણ જે ભણી રહ્યા છે, એજ્યુકેશનને એક્સપિરિયન્સને ભેગો કરીને, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ ફોર સ્પેરિંગ ટાઈમ. થેન્ક યુ સર. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ શ્રોતાજનો.